નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ખેડૂતો માટે ડીઝલ કાયમી, ડોક્ટરો શિક્ષકોની ઘટ અને ફાયર બ્રિગેડ જેવી માંગણીઓ સાથે કોંગ્રેસ મેદાનમાં ઉમરાળાથી ભાવનગર સુધી જન આવાજ પહોંચાડવા પદયાત્રા યોજાઈ હતી। ઉમરાળાથી ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોએ લાંબા સમયથી સતાવતા પ્રશ્નોને લઈને હવે રસ્તા ઉપર ઉતરી જઈ જન અવાજ જિલ્લા તંત્ર સુધી પહોંચાડવા આ પદયાત્રા મુખ્યત્વે ખેડૂતો માટે ડીઝલની યોગ્ય વ્યવસ્થા, તાલુકા કક્ષાએ કાયમી ડોક્ટરની નિમણૂક, સરકારી શાળાઓમાં સતત ઘટતા શિક્ષકોની સમસ્યા તેમજ તાલુકા વિસ્તારમાં ફાયર બ્રિગેડ જેવી જરૂરી સુવિધાઓની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આ મુદ્દાઓને લોકોના જીવન સાથે સીધા જોડાયેલા પ્રશ્નો ગણાવી તંત્ર સામે લડત તેમજ કરવાની ચીમકી આપવામાં આવી છે। પદયાત્રા મંગળવાર તારીખ 26 મે 2026ના રોજ સાંજે 4 વાગે ઉમરાળાથી પ્રસ્થાન થઈ હતી। ધોળા, રંઘોળા, સણોસરા, આંબલા, સોનગઢ, સિહોર, વર્તેજ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે। પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગોકુળભાઈ આલ, કોંગ્રેસ પ્રમુખો, આગેવાનો અને કાર્યકરો જ્યારે જિલ્લા કક્ષાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ જણાવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। શક્તિસિંહ ગોહિલ, પ્રમુખ ઉમરાળા તાલુકા કોંગ્રેસ સમિતિ। મુખ્ય ઉમરાળા તાલુકાના 4 પ્રધાન પ્રશ્નો। પ્રથમ તો ખેડૂતો માટે ડીઝલ, અમારા ઉમરાળા તાલુકામાં કાયમી ડોક્ટર, શિક્ષકોની સતત વધી રહેલી ઘટ અને ચોથો મુદ્દો ફાયર બ્રિગેડ। આ 4 મુદ્દાઓને લઈ અને તાલુકામાં પ્રશ્નો નિરાકરણ નથી આવતું એટલે પદયાત્રા સ્વરૂપે ગાંધી ચિંધ્યા માર્ગે આજે અમે ઉમરાળાથી નીકળી અને ભાવનગર જઈ રહ્યા છીએ। આજે યાત્રાનો બીજો દિવસ છે। સણોસરા મુકામે અમે પહોંચ્યા છીએ અને ઉમરાળા તાલુકામાંથી ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળ્યો અને એ જ દોર આગળ વધારતા અમે સણોસરા પહોંચ્યા। આ યાત્રા ક્યાંથી ચાલુ કરો, ક્યાં પૂરી થવા? 26 તારીખે ઉમરાળાથી આ યાત્રા શરૂ થઈ છે। આજે બીજો દિવસ છે। આજ રાત્રિ પડાવ પૂરો કરીને આજે સણોસરા પહોંચ્યા છીએ અને આગામી હજી 2 દિવસ આ યાત્રા 29 તારીખે આવેદન આપવા માટે કલેક્ટર કચેરી ભાવનગર પહોંચશે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકો ખૂબ સ્વીકારી રહ્યા છે કોંગ્રેસને, એ વાતનો આનંદ છે।